હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાધ્યાય 11.1 આપણે ગયા વિડીયોમાં કમ્પ્લીટ કર્યું. હવે આપણે સ્વાધ્યાય 11.2 જોશું, પરંતુ તેની પહેલાં સ્વાધ્યાય 11.2માં જે આકૃતિની આપણે જરૂર છે તેની વાત કરીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો પહેલા આપણે તે જોઈએ અને પછી આપણે ત્રિકોણના ક્ષેત્રફળની પણ ચર્ચા કરીશું અને પછી આપણે સ્વાધ્યાય 11.2 ના દાખલા કરીશું. તો સૌપ્રથમ સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય, પછી આપણે તેના ક્ષેત્રફળની વાત કરીએ. તો તમે ધોરણ 6 માં સમાંતર બાજુ ચતુષ્કોણની થોડી ઘણી ડિટેલ મેળવી હશે કે એક પ્રકારનો ચતુષ્કોણનો પ્રકાર છે. શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ શું છે? ચતુષ્કોણનો એક પ્રકાર છે. હવે એમાં હોય શું ભાઈ, ખાસિયત શું છે? એમાં ખાસિયત આપણે જોવાની કે કેમ ભાઈ એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો શબ્દને પકડવાને છે. સમાંતર બાજુ એટલે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. જોજો શું કીધું છે? જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. હવે એમાં હોય શું વિદ્યાર્થી મિત્રો કે ધારો કે હું ચતુષ્કોણ દોરું છું, તો કે ચતુષ્કોણ A B C D. તો આમાં AB અને DC એ સામસામેની બાજુ કહેવાય. એવી રીતે AD અને BC એ સામસામેની બાજુ કહેવાય. તો જો આ બાજુ અને આ બાજુ અને આ બાજુની જોડ કેવી છે? સમાન છે. સમાન એટલે તેના માપ સરખા છે. જો AB નું જેટલું માપ હશે એટલું જ કોનું હશે? DC નું હશે. અને AD નું જેટલું માપ છે તેટલું જ કોનું હશે? BC નું હશે. તો આવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. અને બીજી વસ્તુ કે આમાં એક ખાસિયત વધારે છે કે જે સામસામેની બાજુ હોય ને વિદ્યાર્થી મિત્રો, તે હંમેશા એકબીજાથી સમાન અંતરે હોય. કેવી? સમાન અંતરે. એટલે જ એને કહેવાય સમાંતર. સંધિ છૂટી પાડી એટલે શું થયું? સમાન અંતર. એટલે શું કહેવાય? સમાંતર. એટલે કે જો આ પોઈન્ટ થી આ પોઈન્ટ વચ્ચે જેટલું અંતર હશે ને એટલું જ આ પોઈન્ટ થી આ પોઈન્ટ વચ્ચે હશે અને તેટલું જ અહીંયાથી લઈને તેની સામેના પોઈન્ટ વચ્ચે હશે. જોજો. તો આ શું કહેવાય? સમાંતર. હવે સમાંતર એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે જો આ એક લાઈન દોરું છું અને આ લાઈન દોરું છું, તો આ બે લાઈન વચ્ચેનું કોઈ પણ બે છેડા લઈ લેવાનો. તો હંમેશા એ બે છેડા વચ્ચેનું અંતર સમાન હોય ને તો એને સમાંતર કહેવાય. જો આ અંતર જેટલું હોય એટલું જ આ હોવું જોઈએ. એટલે આમ જોઈ લો તો બધી બાજુ આ અંતર કેવા છે? સમાન છે. તો આને શું કહેવાય? સમાંતર. કોઈ પણ બે છેડે અંતર કેવા હોય? સમાન. જો આ રીતે હું દોરું, એક રેખા આમ છે, એક લાઈન આમ છે, તો અહીંયાના બે છેડા વચ્ચે જે અંતર છે અને આ બે જે છેડા વચ્ચે અંતર છે તો આ સરખું છે? તમે કહેશો ના, તો આને સમાંતર કહેવાય નહીં. આ બે લાઈનને કેવી કહેવાય? સમાંતર કહેવાય. તો એવી રીતે જો આ લાઈન અને આ લાઈન એકબીજાને સમાંતર છે, એવી રીતે આ લાઈન અને આ લાઈન કેવી છે? સમાંતર છે. તો સામસામેની બાજુ સમાન હોય અને એકબીજાને સમાંતર પણ હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો આ તો તમને સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું તેની વાત ખબર પડી. હવે આપણે શોધવું છે તેનું ક્ષેત્રફળ, કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે અને કઈ રીતે તે ક્ષેત્રફળ આપણને મળે છે. તો તેની ચર્ચા કરીએ. પણ આટલું ખબર પડશે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો જે ચતુષ્કોણ, ચલો આપણે એક બે આકૃતિ દોરીએ તો તમને વધારે આઈડિયા આવે કે આ રીતે હું આ ચતુષ્કોણ દોરું છું, તો જોજો આને કેવો કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે જો આ બાજુ અને આ બાજુનો માપ સરખા જ હોય, ભલે આમ એક સહેજ આગળ છે ને એક પાછળ છે, પણ માપ માપીએ એટલે કેવા હોય? સરખા. એવી રીતે આ અને આ બાજુ કેવી હોય? સમાન હોય અને એકબીજાને સમાંતર. તો આવા ચતુષ્કોણને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ.
ક્લિયર છે? તો હવે આપણે તેના ક્ષેત્રફળની વાત જોઈ લઈએ એટલે આપણને એકદમ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાયો ગુણ્યા ઊંચાઈ, અથવા તો પાયાને આધાર તરીકે પણ લખી શકાય. એટલે તમે જો ચોપડીમાં આધાર ગુણ્યા ઊંચાઈ આપે અથવા તો પાયો ગુણ્યા ઊંચાઈ આપે તો તમારે કન્ફ્યુઝ થવાનું નથી. હવે સૂત્રમાં પાયો અને ઊંચાઈની વાત કરી, પણ ચતુષ્કોણમાં, સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાયો અને ઊંચાઈ ક્યાં આવે, કઈ રીતે મપાય તેની ચર્ચા કરીએ. તો ચાલો જોઈએ. હવે તો જો મેં એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો છે જેનું હું નામ આપી દઉં ABCD. આ ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આનું ક્ષેત્રફળ શોધવું છે તો અહીંયા જોવાનું કે જે હંમેશા નીચેની બાજુ હોય ને વિદ્યાર્થી મિત્રો, તે તેનો શું કહેવાય? પાયો કહેવાય. શું કહેવાય? પાયો, અથવા તો તેને શું કહેવાય? આધાર. કે જેના ઉપર આ ચતુષ્કોણ ઊભો છે તેને કહેવાય પાયો. તો કે અહીંયા ચતુષ્કોણ ABCD, તેનો પાયો કોણ છે? તો કે ભાઈ બાજુ DC. બાજુ DC એનો શું કહેવાય? પાયો કહેવાય. કેમ? કારણ કે આ ચતુષ્કોણ તમે આમ જુઓ તો કે આ ચતુષ્કોણ કોના ઉપર ઊભું કહેવાય અત્યારે? તો કે ભાઈ DC ઉપર. સૌથી નીચેની બાજુ કોણ છે? DC. તો એને શું કહેવાય? પાયો કહેવાય. બરાબર? તો પાયો એટલે શું? કે જે નીચેની બાજુ છે તેનો પાયો બને અથવા તો આધાર બને. ઓકે. હવે ઊંચાઈ કોણ? એટલે આ ચતુષ્કોણની ઊંચાઈ કેટલી ભાઈ? તો હવે ઊંચાઈ માટે હું તમને એક જ તમારા મગજમાં સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણે કોઈ પણ વસ્તુની સાચી ઊંચાઈ માપવી હોય તો હંમેશા કેવું અંતર લેવું પડે? સીધું અંતર લેવું પડે. એટલે એ માપને કેવું માપવું પડે? એકદમ સીધું માપવું પડે. આ તો તમને ખબર જ છે કે મારે આ એક માચિસ બોક્સ છે તો આની ઊંચાઈ શોધવી છે. શું શોધવી છે? ઊંચાઈ. તો હું આની ઊંચાઈ, ધારો કે આપણે ઊંચાઈ તો આમ શોધાય, પણ વિડીયોમાં તમે અમને સાંભળી લો કે આ તમારી સામેની બાજુ છે, તો આની ઊંચાઈ શોધવી છે તો તમે શું કરશો કે સ્કેલની મદદથી માપો. તો આ જો તમે આમ એકદમ સીધી રીતે માપશો. શું માપશો? એકદમ સીધી રીતે. તો તમને આ માચિસ બોક્સની ઊંચાઈ, સાચી ઊંચાઈ મળે. હવે તમે મારાથી કોઈ એવું કરે છે કે આમ રાખે તો? જો તમે આમ સીધી છે માચિસ બોક્સ તો આને આમ ક્રોસ રાખો તો તમને સાચી ઊંચાઈ મળે? તમે કહેશો ના મળે. જોજો, આ તમે જે કામ કરો છો તેના ઉપરથી જ હું કહું છું કે આપણે કોઈ પણ વસ્તુની ઊંચાઈ માપીએ તો એકદમ કેવું અંતર લઈએ? સીધું અંતર. અને આ સીધા અંતરને ગણિતની ભાષામાં શું કહેવાય? લંબ અંતર. શું કહેવાય? લંબ અંતર. ચલો, લંબ અંતર એટલે શું? કે આપણે 7મા ચેપ્ટરમાં શીખી ગયા હતા ત્રિકોણમાં કે અત્યારે આ મેં અંતર માપ્યું, આ એકદમ કેવું છે? આ સીધું અંતર છે. શું છે? સીધું અંતર. તો આ માચિસ બોક્સનો આ જે બાજુ છે એ શું કહેવાય? પાયો કહેવાય. પાયો. શું કહેવાય? પાયો. તો પાયા પરનું લંબ અંતર, આ લંબ અંતર બને તેને આપણે ગણિતની ભાષામાં પહેલા સેમમાં શું કહેતા હતા? વેધ. શું કહેતા હતા? વેધ. પણ અહીંયા આપણે વેધ નહીં કહીએ, આને શું કહીશું? આ જે આપણે અંતર માપ્યું ને પાયા પરથી જે સામેની બાજુ, પાયા પરથી સામેની બાજુ, તો જે લંબ અંતર માપ્યું તેને શું કહેશું? અહીંયા ઊંચાઈ કહેશું. શું કહેશું? ઊંચાઈ. સમજો, શું કીધું? આપણે ઊંચાઈ માપી છે તો શું કર્યું? માચિસ બોક્સનો જે પાયો છે ત્યાંથી તેની સામેની બાજુના કોઈ પણ બિંદુથી શું માપ્યું? પાયા પરનું લંબ અંતર. તો આપણને માચિસ બોક્સની ઊંચાઈ મળી. તો એવી રીતે હવે આપણી પાસે અહીંયા ચતુષ્કોણ છે. શું છે? ચતુષ્કોણ. અને ચતુષ્કોણની મારે ઊંચાઈ શોધવી છે તો મારે શું કરવું પડે? તો કે ભાઈ પાયા પરથી સામેની બાજુના કોઈ પણ શિરોબિંદુથી લંબ અંતર લેવું પડે. તો હું ધારો કે અહીંયા બિંદુ A થી એક લંબ અંતર દોરું તો અહીંયા ધારો કે M બિંદુમાં અહીંયા છેદે છે તો જે AM છે ને, AM એ આ ચતુષ્કોણની ઊંચાઈ કહેવાય. શું કહેવાય? ઊંચાઈ. એટલે કે ઊંચાઈ બને. જો મેં તમને કીધું કે આપણે આ ચતુષ્કોણની ઊંચાઈ માપી છે તો આ સીધું અંતર લેવું પડે. જો હું આમ લઉં, આમ તો આપણને ઊંચાઈ મળે નહીં. સાચી ઊંચાઈ તો આમ સીધા અંતરથી જ મળે. તો એવી રીતે ધારો કે તમારે ઊંચાઈ માપીને તો કોઈ પણ રીતે તમે માપી શકો. હવે તમને ઈચ્છા થાય કે મારે આમ માપવું છે, આમ, તો પણ આ ઊંચાઈ જ કહેવાય. જો આ માપના માપ સરખા જ આવવાના છે, માપી શકાય.
હવે તમે આ બાજુને જો આપણે સહેજ આમ લંબાવીએ આગળ આમ, તો હવે આ બી બિંદુમાંથી અહીંયા આમ દોરો ને, તો આને પણ ઊંચાઈ જ કહેવાય. આ માપ પણ જો આ 3 એ 3 માપ કેવા હશે? સરખા જ હશે. ઓકે, તો ઊંચાઈ કઈ રીતે માપવાની, ઊંચાઈ કઈ રીતે શોધવાની? તો કે ભાઈ પાયા પરથી જેને આપણે પાયો ગણીએ તેની સામેની બાજુ વચ્ચેનું લંબ અંતર એટલે સીધું અંતર, તે આપણને ઊંચાઈ મળે. હવે અહીંયા ધારો કે ચતુષ્કોણ છે કે કોઈ પણ હોય, ત્રિકોણ હોય કે કોઈ પણ ચતુષ્કોણ, તો તેની ઊંચાઈ આપણને આ રીતે મળે. અને ઊંચાઈ ના કે અમુક જગ્યાએ તેને વેધ પણ કે, એટલે આ વેધ એ કઈ નથી, શું છે? આકૃતિની ઊંચાઈ છે. શું છે? ઊંચાઈ. તો આ સૂત્રમાં તમને ખબર પડશે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સૂત્ર છે પાયો ગુણ્યા ઊંચાઈ. શું છે? પાયો ગુણ્યા ઊંચાઈ. જો તમે કોઈ બીજું પ્રકાશન વાંચો કે ટેક્સ્ટ બુક સિવાયનું કોઈ પણ વાંચો તો એમાં તમને આધાર ગુણ્યા ઊંચાઈ આપે, અથવા તો તમે મોટા ધોરણમાં જશો ને તો ત્યાં તમને સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર શું આપશે ખબર? પાયો ગુણ્યા વેધ. તમે ધોરણ 8, 9, 10 માં જશો ને તો ત્યાં તમને ઊંચાઈની જગ્યાએ વેધ આપે. અહીંયા કેમ ઊંચાઈ આપ્યું છે? કારણ કે આ તમારી માટે અત્યારે પ્રાથમિક લેવલ છે, અત્યારે તમે પહેલી વાર આ ભણો છો, એટલે તમારી માટે ઊંચાઈ છે. પછી જેમ જેમ તમે મોટા થશો એટલે આ ઊંચાઈને શું કહેવાય? વેધ કહેવાય. બરાબર? તો અત્યારે જો તમે આ સૂત્ર બોલો તો પણ ચાલે, પણ ટેક્સ્ટ બુકમાં આપણને અહીંયા પાયો અને ઊંચાઈ આપ્યું છે, તો આપણે આ રીતે લઈશું. ક્લિયર છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવ્યું પાયો ગુણ્યા ઊંચાઈ. બરાબર? હવે આ જ કેમ આવ્યું? પાયો ગુણ્યા ઊંચાઈ જ કેમ આવ્યું ભાઈ? તો તેની પણ આપણે ચર્ચા કરી લઈએ. તો કે સૂત્ર કઈ રીતે આવ્યું ને તે સમજીએ એટલે તમને કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. તો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જોજો હમણાં તમને ખબર પડશે કેમ ભાઈ આ પાયો ગુણ્યા ઊંચાઈ જ આવ્યું. હવે હું આટલો ભાગ, આ લંબ અંતર દોર્યું એટલે આટલો ભાગ હું કાપી દઉં. ચલો, એટલે હવે આ રીતે આકૃતિ બનશે. કેટલો ભાગ બન્યો? આટલો ભાગ વધ્યો. હવે જે મેં ત્રિકોણ કાપ્યો ને એ ત્રિકોણને હું અહીંથી ઉચકીને અહીંયા મૂકી દઉં એટલે આખો ભાગ ક્યાં આવી જાય? આખો ભાગ ક્યાં આવી જાય? અહીંયા. તો કંઈક આ રીતે બનશે. જોજો શું આ રીતે બનશે. જે ઓલો કાપેલો ભાગને અહીંયા મૂકી દો તો આ રીતે બનશે. તો હવે જુઓ તો આ આકૃતિ કેવી બની? આ આકૃતિ શું બની? આ થયો. જો આપણો ઓલો કાગળનો ટુકડો અહીંયા મૂકી દીધો તો આ શું બન્યું? એક લંબચોરસ. શું બન્યું? લંબચોરસ. હવે લંબચોરસ માટે જો આ વસ્તુ તને શું કીધી આપણે? પાયો. અને આ વસ્તુને શું કીધી? આટલી ઊંચાઈને શું કીધી? એની ઊંચાઈ. તો આનો મતલબ તો એમ થયો ભાઈ કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આ તો લંબચોરસનું જ ક્ષેત્રફળ છે. કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ બીજું કઈ નહીં, લંબચોરસનું જ ક્ષેત્રફળ બને. જો તમારી સામે છે સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી આપણે શું બનાવી દીધું? લંબચોરસ. અને લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડે જ છે. આને આપણે જો શું ગણીએ? L ગણીએ અને આને B ગણીએ તો L ગુણ્યા B લખાય. અને અહીંયા B ની જગ્યાએ આપણે શું ગણ્યું? આને ઊંચાઈ ગણી. અને L ની જગ્યાએ આને શું ગણ્યું? પાયો ગણ્યો. તો જો બે સરખું જ છે. તો આવી ગયો સાબિતી કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ. એટલે અહીંયા એવું પાયો ગુણ્યા ઊંચાઈ. અહીંયા ખાલી લંબાઈની જગ્યાએ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાયો કહી દીધો અને પહોળાઈની જગ્યાએ ઊંચાઈ કહી દીધી. બીજું કઈ છે નહીં. ક્લિયર છે? આ 15 મિનિટ બગાડી છે આની પાછળ, કારણ કે તમને સૂત્ર ખબર પડવી જોઈએ. ઓકે? થિયરીમાં બોરિંગ થતા નહીં. જો થિયરી આવડશે તો દાખલા ઓટોમેટિક આવડશે. પાક્કું? તો હવે આપણે ત્રિકોણની વાત કરીએ કે ત્રિકોણમાં ક્ષેત્રફળ કઈ રીતે શોધાય. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ. સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ. હવે આ સૂત્ર કઈ રીતે આવ્યું? તો આ સૂત્ર કઈ રીતે આવ્યું એની આપણે ચર્ચા કરીએ, પણ એની માટે હું એક પહેલા તમને આકૃતિ દોરીને સમજાવું કે ભાઈ એક હું ત્રિકોણ દોરું છું. જો શું દોરું છું? એક ત્રિકોણ. ગમે તેવું મારે જે આકારનું છે, ધારો કે વિષમ બાજુ દોરું છું. શું દોરું છું? વિષમ બાજુ ત્રિકોણ. ચલો, મને મન ફાવે તેવું મેં ત્રિકોણ દોર્યું. તમે કહેશો સર આ તો સમબાજુ કે સમદ્વિ બાજુ છે.
કંઈ વાંધો નહીં, સમજી લો કે આ એક ત્રિકોણ છે. હવે આવું ને આવું સેમ ટુ સેમ ત્રિકોણ દોરું. શું દોરું છું? સેમ ટુ સેમ ત્રિકોણ. કે આવું ને આવું જો સેમ ટુ સેમ, કંઈ ફરક ના પડવો જોઈએ. અને જો મારી આકૃતિ દોરવામાં ફરક પડે તો સમજી લેજો કે આ સેમ ટુ સેમ છે, પણ સેમ ટુ સેમ લાગે જ છે. જો આ મેં બે ત્રિકોણ દોર્યા કે બંને કેવા છે? સેમ ટુ સેમ છે. હવે હું આ ત્રિકોણને બંનેને એકબીજા સાથે જોડી દઉં છું. શું કરું છું? જોડી દઉં છું. તેની માટે આપણે એક એક્ટિવિટી જોઈ લઈએ. તો જો મેં બે ત્રિકોણ દોર્યા કે આ જે ત્રિકોણ છે તેટલું ને તેટલું માપ આ ત્રિકોણનું છે. હવે હું આ બેને જોઈન્ટ કરું છું. હવે જોઈન્ટ કરીને મારે એક ચતુષ્કોણ બનાવવો છે. શું કરવું? એવી રીતે જોઈન્ટ કરવાનું કે ચતુષ્કોણ બને. હવે ધારો કે જો આમ જોઈન્ટ કરું તો ચતુષ્કોણ બનશે નહીં. આમ તો આપણે એક કામ કરીએ, બાજુ ઉલટાઈ દઈએ. ધારો કે આમ કરી નાખીએ તો હવે જો તો આને આમ જોડું તો એક ચતુષ્કોણ બન્યો. અહીંયા તો જો ચતુષ્કોણ બન્યો આ રીતે. ધારી લીધો છે હો ભાઈ ચતુષ્કોણ. જો શું કર્યું? મેં બે ત્રિકોણને એક ત્રિકોણ જે હતો તેવો ને તેવો બીજો ત્રિકોણ દોર્યો અને બંનેને જોડ્યો તો અહીંયા એક ચતુષ્કોણ બન્યો. જો આ રીતે હું તમને લાઈનમાં દેખાશે નહીં, આ રીતે આપણે જો તમને સમજાવું કે આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ અને આ ચોથી બાજુ. કેમ કે ચોથી બાજુ, અરે સમજી લો કે આ ચોથી બાજુ છે. તો આ તો એક ચતુષ્કોણ બની ગયો. અને કેવો ચતુષ્કોણ બન્યો? સમાંતર બાજુ. હવે કહેતા નહીં સર આકૃતિમાં થોડુંક આમ તેમ છે, દોરાયું નથી સરખું. એટલે તો બે સરખા ત્રિકોણ ને તમે ભેગા કરો, કોઈ પણ બે સરખા, જો પાછા બે સરખા હોવા જોઈએ ભાઈ. જો બે સરખા ત્રિકોણને તમે ભેગા કરો તો શું બની ગયું? સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ. ચલો બરાબર. તો સમાંતર બાજુ ચતુષ્કોણ એનો મતલબ એમ થયો કે બે ત્રિકોણનો સરવાળો. આ બે ત્રિકોણની મદદથી સમાંતર બાજુ ચતુષ્કોણ બન્યું. તો હવે મારે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે. તો એ તો મને ખબર નથી, પણ આ બે ત્રિકોણની મદદથી બન્યું શું? સમાંતર બાજુ ચતુષ્કોણ. અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર હમણાં જ આપણે જોયું, પાયો ગુણ્યા ઊંચાઈ. બરાબર, પાયો ગુણ્યા ઊંચાઈ. પરંતુ આપણે આમાં એક ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવું છે, એકનું. તો આખાનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા ઊંચાઈ થયું. આ એક અડધાનું કેટલું થાય? તો કે ભાગ્યા 2 કરો તો આટલા ભાગનું ક્ષેત્રફળ મળે. અને આ ભાગ એટલે શું છે? ત્રિકોણ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું મળ્યું? સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળથી અડધું. તો જો સૂત્ર 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ. હવે હું એને આમ લખું તો કોઈને કઈ પ્રોબ્લેમ નહીં ને? પણ સૂત્ર આ રીતે યાદ રાખો એટલે તમને સરળતા પડે. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ. બોલો, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ. આ સૂત્ર ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે. સમજ પડી બધાને? આગળ વધી હવે. પાક્કું? જેને જેને ખબર પડે ફટાફટ કોમેન્ટ કરો, કારણ કે આ ટોપિક આવડશે તો જ તમને દાખલા આવડશે. સૂત્ર મેં તમને સમજાવ્યા, યાદ રાખવા હવે તમારી ઉપર છે. અને એકદમ સરળતાથી તમને ખબર પડે એ રીતે મેં તમને આજે સમજાવ્યું છે. તો સૂત્ર 2 આજના વિડીયોમાં આપણે જોયા. એક સમાંતર બાજુ અને ત્રિકોણ. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર પાયો ગુણ્યા ઊંચાઈ. અને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ. આ બે સૂત્રને તમે અત્યારે જ તમારા મગજમાં ફિટ કરી લો. તો આની ઉપરથી હવે આપણે સ્વાધ્યાય 11.2 ચાલુ કરી દઈએ. તો ચાલો જોઈએ સ્વાધ્યાય 11.2 શું છે. હા તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 11.2 દાખલા નંબર 1 તમને કીધું છે નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. ચલો, સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર તમારે સૂત્ર આવડે જ છે. શું છે સૂત્ર? પાયો ગુણ્યા ઊંચાઈ. તો એટલે કે તમારે ક્ષેત્રફળ શોધવા માટે ચતુષ્કોણમાં પાયો હોવો જરૂરી છે અને તેની ઊંચાઈ આપેલી હોવી જોઈએ. તો અહીંયા જો તમને અલગ અલગ 5 આકૃતિ આપી છે. તો હવે પહેલી આકૃતિનું આપણે ક્ષેત્રફળ શોધીએ. તો આ આકૃતિમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ નીચેની બાજુ એને શું કહેવાય? પાયો. અને આ પાયાનું માપ કેટલું આપ્યું છે? 7 સેમી. ચલો ઓકે. અને ચતુષ્કોણની ઊંચાઈ કેટલી આપી છે? 4 સેમી. તો ડાયરેક્ટ આવડે, બધાને આવડી જાય. તો અહીંયા આપણે લખીએ
સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એક્ઝામમાં તમારે આખું લખવાનું છે ભાઈ. મારી પાસે અત્યારે જગ્યા ઓછી છે અને મારે ખાલી સમજાવવાનું છે એટલે હું અહીંયા શોર્ટમાં લખું છું. બરાબર. તો કે ભાઈ સૂત્ર શું છે? પાયો ગુણ્યા ઊંચાઈ. તો પાયો કેટલું છે? 7 સેમી. ઊંચાઈ છે 4 સેમી. તો 7 ચોક 28. પણ ક્ષેત્રફળનો એકમ શું? સેમીમાં છે એટલે અહીંયા આવશે સેમીનો વર્ગ. ચલો આવી રીતે બધા દાખલા આવડી જ જાય ને. તો ચલો બીજી આકૃતિ જોઈએ. તો બીજી આકૃતિમાં જુઓ તો ચતુષ્કોણ આપ્યો છે તો તેમાં પાયો છે 5 સેમી અને ઊંચાઈ છે 3.5 સેમી. આ તમને હવે ડાયરેક્ટ આવડી જવું જોઈએ, ડાયરેક્ટ. અને જેના પણ જો અહીંયા લખવું હોય તો એ લખી શકે. એ મેથડ સારામાં સારી. મેં આગળના દાખલામાં પણ કીધું હતું કે અહીંયા તમે લખી શકો કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાયો બરાબર 7 સેમી અને ઊંચાઈ બરાબર 4 સેમી. એટલે તમને આઈડિયા આવે કે ભાઈ દાખલામાં આપેલી માહિતી આ બધી છે. તો અહીંયા લખીએ પાયો બરાબર 5 સેમી અને ઊંચાઈ તો કે ભાઈ 3.5 સેમી. તો જો હવે લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો કે ભાઈ પાયો ગુણ્યા ઊંચાઈ. તો પાયો છે 5 સેમી, ઊંચાઈ છે 3.5 સેમી. તો પોઈન્ટને દૂર કરો તો આપણે આ રીતે લખી શકીએ 5 ગુણ્યા 35/10, કારણ કે એક પોઈન્ટ છે તો છેદમાં 10 આવશે. તો 5 દુ 10, 35/2. તો 35/2 તમે કરશો તો જવાબ શું આવશે? પણ 1 મિનિટ, અહીંયા તમને ઊંચાઈ આપી છે 3.5 સેમી નહીં 3 સેમી. સોરી, અહીંયા શું છે? ખાલી 3 સેમી ઊંચાઈ છે. તો અહીંયા બધે શું આવશે? 3 સેમી. તો ડાયરેક્ટ અહીંયા જવાબ આવી જશે કે 15 સેમી. સોરી કે અહીંયા 3.5 નહીં, શું આવશે? 3 સેમી. તો અહીંયા જવાબ આવ્યો 15 સેમી વર્ગ. જો અહીંયા 3 સેમી છે ઊંચાઈ એટલે 5 તરી 15 સેમી વર્ગ તેનું ક્ષેત્રફળ. તો એવી રીતે ત્રીજો દાખલો જો શું છે? 3.5 અહીંયા ત્રીજાની ઊંચાઈ બીજામાં લખાઈ ગઈ. ચલો અહીંયા પાયો છે 2.5 સેમી, ઊંચાઈ છે 3.5 સેમી. હવે આનું ક્ષેત્રફળ શોધવું છે તો લખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ. પાયો છે ભાઈ 2.5 સેમી. તો 2.5 સેમીની જગ્યાએ આપણે લખી શકીએ 25/10. ડાયરેક્ટ લખ્યું મેં, આવડી જાય. 2.5 છે તો દશાંશ ચિહ્ન દૂર કરો તો છેદમાં 10 આવે. તેવી રીતે ઊંચાઈ છે 3.5 સેમી તો આને 35/10 લખાય. તમે કહેશો હા. તો હવે જો ભાગ જેટલા ઉડે ઉડાવો. અહીંયા આવે 5 ગુણ્યા 5, અહીંયા આવે 5 ગુણ્યા 2, અહીંયા આવશે 7 પંચા 35, અહીંયા આવશે 5 દુ 10. તો જવાબ આવે 35/4. તો 35/4 કરશો તો તમને જવાબ આવશે 8 ચોક 32 એટલે 8.75 સેમી વર્ગ. શું આવશે? 75 સેમી વર્ગ. તો આ હતું ત્રીજા ચતુષ્કોણ માટેનું ક્ષેત્રફળ. તો તેવી રીતે હવે આપણે ચોથી અને પાંચમી આકૃતિ પણ જોઈ લઈએ શું છે તેમાં. તો હવે અહીંયા જો ચોથી આકૃતિમાં તમને ચતુષ્કોણ આડો આપ્યો છે કે આ પાયો છે તો તેને સાઈડમાં મૂકેલો છે. કશો વાંધો નહીં, સાઈડમાં હોય તો આપણે આમ થઈને જોઈ લઈશું સાઈડમાંથી. બરાબર. અને એવું સાઈડમાંથી ના જોવા તો મજાક કરું છું. સાઈડમાંથી ના જોવો તમને ખબર પડી ગઈ કે બાજુ અને બાજુ પરનું લંબ અંતર, બસ આપણે એ જ જોઈએ. આ બાજુને પાયો ગુણી દો અને પાયો ગણો અને પાયા પરનું લંબ અંતર તેને ઊંચાઈ કહેવાય. બરાબર. તો અહીંયા આપણે લખશું પાયો બરાબર 5 સેમી અને ઊંચાઈ બરાબર કેટલી છે? 4.8 સેમી. તો અહીંયા લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ. તો પાયો છે 5 સેમીનો અને ઊંચાઈ છે 4.8 સેમી. તો 4.8 સેમીને આપણે આમ લખી શકીએ 48/10. તો 5 દુ 10. હવે અહીંયા શું આવશે? 48/2 તો કેટલા આવશે?
24, તો કે ભાઈ 24 સેમી વર્ગ, બરાબર। આ ગુણાકાર કરતા તો તમને બધાને આવડે જ, એટલે હું અત્યારે તમને એ સમજાવતો નથી કે ભાઈ કેટલા કેટલા ઉડે ને કઈ રીતે થાય, એ તો તમે હવે કરી શકો છો। તો હવે પ્રશ્ન 1 ની છેલ્લી આકૃતિ જોઈ લઈએ। અહીંયા જો પાયો કેટલો છે, તો કે ભાઈ પાયો આ નીચેનું માપ નથી આપ્યું, તો એને પાયો નહીં ગણ, નાને ગણી લેવાનો કે આકૃતિ આડી આપી છે, બીજું કઈ અઘરું નથી આમાં, આને પાયો ગણી લો, બરાબર। કે આમ સમજો ને કે આને આડો પાડી દીધો છે, ચતુષ્કોણને આડો પાડી દીધો એટલે પાયો અહીંયા આવી ગયો, તો કે પાયો બરાબર 2 સેમી। અને ઊંચાઈ કેટલી આપી છે, ઊંચાઈ તો કે ભાઈ 4.4 સેમી, કારણ કે ઊંચાઈ એટલે મેં શીખવાડ્યું, જો પાયા પરથી સામેની બાજુનું લંબ અંતર એટલે જો 90 નો ખૂણો બનાવે ને એટલે આપણને ખબર પડી ગઈ। તો અહીંયા આપણે ક્ષેત્રફળ ગોતીએ કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ। તો પાયો કેટલાનો છે, પાયો છે 2 સેમીનો, ઊંચાઈ છે 4.4 સેમી, તો 4.4 સેમીને આપણે આમાં લખીએ કે 44/10, બરાબર। તો જવાબ તમે આવશે, આનો સાદુરૂપ આપશો તો જો શું થાય, 44 ગુણ્યા 2 એટલે કે 88, 88/10 એટલે કે 8.8 સેમી વર્ગ, આટલો જવાબ આવશે કે 8.8 સેમી વર્ગ। ક્લિયર છે આટલું? તો દાખલા નંબર 1 માં 5 અલગ અલગ આકૃતિ આપી છે ને તેમને તેના ક્ષેત્રફળ શોધી શકો છો। એકદમ ઈઝી દાખલો છે, તમને 2 વસ્તુ આપી દીધું છે, પાયો આપ્યો છે, ઊંચાઈ આપી છે, તો તેની ઉપરથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે। કોને ના આવડે? બધાને આવડે, આવડી જાય ને? તો ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ, તેમાં આપણને શું કીધું છે। હા તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2 માં તમને હવે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાની વાત કરી છે। તો ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર શું છે, તો તમે કહેશો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ। ઊંચાઈ એટલે શું, તો કે ભાઈ આકૃતિ હોય, આકૃતિ કોઈ પણ, તો તેના પાયા પરનું લંબ અંતર તેને કહેવાય ઊંચાઈ, બરાબર। જો એ 4 અલગ અલગ આકૃતિ છે, 4 માં અલગ અલગ ત્રિકોણ આપેલા છે, તો અહીંયા પહેલો ત્રિકોણ જુઓ તો તેમાં તમને પાયો આપેલો છે, પાયો છે 4 સેમી અને ઊંચાઈ છે 3 સેમી। હવે કહેશો સર ઊંચાઈ 3 સેમી કેમ ખબર પડી, તો અત્યારે સુધી બોલ્યો કે કોઈ પણ આકૃતિની ઊંચાઈ એટલે શું ભાઈ, તો કે ભાઈ પાયા પરથી લંબ અંતર, તમે પાયા પરથી લંબ અંતર લો તેની ઊંચાઈ મળે। જો મેં તમને માચિસ બોક્સનું ઉદાહરણ પણ આપ્યું હતું કે અહીંયા ભલે અત્યારે લંબચોરસ છે કે ચોરસ છે, આપણે અત્યારે એ નહીં ગણીએ કે મારે આ માચિસની ઊંચાઈ ગોતવી છે, તો હું પાયા પરથી લંબ અંતર લઉં ને, જો શું લઉં, લંબ અંતર લઉં તો મને સાચી ઊંચાઈ મળે। હું પાયા પરથી આ રીતે આમ અંતર લઉં કે જો આ અંતર લઉં તો આપણને સાચી ઊંચાઈ મળે નહીં, આટલું જો માપ લઉં તો સાચી ઊંચાઈ ના મળે। હું આમ લઉં, કેમ, આ શિરોબિંદુથી આ શિરોબિંદુ, તો એ મને સાચી ઊંચાઈ મળે નહીં, હંમેશા લંબ અંતર લેવું પડે। એટલે અહીંયા પાયા પરથી જે લંબ અંતર મળે તેને જ કહેવાય ઊંચાઈ। તો અહીંયા આપણને ત્રિકોણમાં પાયો કેટલાનો આપ્યો છે, તો કે ભાઈ 4 સેમી, ઊંચાઈ કેટલી આપી છે, તો કે ભાઈ 3 સેમી। તો ક્ષેત્રફળ શોધતા આવડે ત્રિકોણનું, તો કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ। ઓકે, તો પાયો કેટલાનો છે, 4 સેમી, ઊંચાઈ છે 3 સેમી। તો અહીંયા જો તો અંશ છેદમાં ક્યાંય ભાગ ઉડે, તો ઉડે જ ને, 2 દુ 4, તો અહીંયા જવાબ આવશે 3 દુ 6 સેમી વર્ગ। આવડે? બધાને આવડી જાય? પાકું? બહુ ઈઝી દાખલા છે। ચલો હવે બીજો દાખલો જોઈએ। તો અહીંયા આપણને કાટકોણ ત્રિકોણ આપ્યો છે, તો આ કાટકોણ ત્રિકોણમાં પાયો છે 3 સેમી અને તેની ઊંચાઈ છે 4 સેમી। કારણ કે જો આ પાયા પરથી અહીંયાથી જે લંબ અંતર દોર્યું, આ લંબ અંતર એ કેટલું છે 4 સેમી, તો આ 4 સેમી આપણે શું કહેવાય, ઊંચાઈ। તો અહીંયા આપણે લખીએ કે પાયો બરાબર 3 સેમી અને ઊંચાઈ બરાબર 4 સેમી। તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ। તો પાયો છે 3 સેમી, ઊંચાઈ છે 4 સેમી,
તો અહીંયા અંશ છેદમાં ક્યાંય ભાગ ઉડે છે? હા ઉડે છે, અહીંયા બે વડે ઉડી ગયા. તો અહીંયા આવ્યું 6 સેમી વર્ગ. શું આવ્યો જવાબ? 6 સેમી વર્ગ. ક્લિયર છે? તો એવી રીતે ત્રીજી અને ચોથી આકૃતિ જોઈએ. ભાઈ એમાં ક્ષેત્રફળ શું આવે છે? તો હવે જો અહીંયા ત્રીજી આકૃતિમાં આકૃતિ ત્રિકોણ છે તો તેમાં આ બાજુનું માપ છે 5 સેમી. તો આને આપણે બાજુ શું કરી દઈએ? આ બાજુને પાયો ગણી લઈએ. આપણે એમ સમજવાનું કે આ ત્રિકોણ ફેરવી નાખ્યો છે એટલે આ પાયો બની ગયો. બરાબર? કારણ કે તમે પાયા તરીકે કોઈ પણ બાજુ લઈ શકો. બરાબર? એવું કંઈ જરૂરી નથી. એટલે આ બાજુને મેં પાયો લીધો છે, મેં નહીં, ચોપડી વળાય. તો અહીંયા પાયો બરાબર થશે 5 સેમી. અને આ પાયા પરથી આ લંબ અંતર કેટલું છે? 3.2 સેમી. તો આપણી ઊંચાઈ થશે ત્રિકોણની 3.2 સેમી. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. તો કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ. તો 1/2 ગુણ્યા પાયો છે 5 સેમી અને ઊંચાઈ છે 3.2 સેમી. તો 3.2 સેમીને આપણે આમાં લખી શકીએ 32/10. તો હવે જો અહીંયા શું થશે? આ 5 દુ 10, છેદમાં છે 2 દુ 4 અને અહીંયા છે 32. તો અહીંયા ભાગ શું ચાલશે? 32/4 એટલે કે 8 સેમી વર્ગ. ઓકે, ખબર પડી ગઈ? તો એવી રીતે છેલ્લો દાખલો જુઓ. તો છેલ્લા દાખલામાં જો પાયો આપ્યો છે 3 સેમી. બરાબર? હવે જો આ ડોટેડ લાઈન છે એનો મતલબ શું કે ત્રિકોણ હતો આટલો. હવે આપણે આનું લંબ અંતર તો મળે નહીં, એટલે આપણે પાયાને સેજ આગળ લંબાવીએ આગળ અને પછી તેનું લંબ અંતર ગોતીએ તો મળ્યું 2 સેમી. તો અહીંયા ઊંચાઈ થાય 2 સેમી. તો અહીંયા પાયો છે 3 સેમી, ઊંચાઈ છે 2 સેમી. તો અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ થશે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ. તો પાયો છે 3 સેમી, ઊંચાઈ છે 2 સેમી. તો 2 છમછમાછમ, તો વધ્યા 3 સેમી વર્ગ. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ થયું 3 સેમી વર્ગ. ઓકે, ક્લિયર છે? આવડી જાય? તો આ તો દાખલા નંબર 2. તો આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. બાકીના દાખલા સાથે પછીના વિડીયોમાં મળશું. ત્યાં સુધી ગણિત ગણતા રહો અને સૂત્ર પાકા કરીને પ્રેક્ટિસ કરતા રહો. ક્લિયર છે?